ઉદ્બોધન કરશે શ્રી તારકભાઈ. વેલનાથ બાબાની વીર માંધાતા બાબાની સદારામ બાબાની વાદીજી મહારાજની અહીંયા આગળ ઉપસ્થિત દરેક મંચસ્થ મહાનુભાવ, તમે મારાથી વડીલ છો, તમે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા સમાજના આટલા મહત્વ મુદ્દા માટે કે દિલથી તમારો દરેકનો હું આભાર માનું છું. અહીંયા આગળ પાટડીના અંદર દરેક વ્યક્તિ કે જેની 1 મિનિટથી લઈને મતલબ 10 દાડા જે બી સમય અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે, લોકોને આટલા સુધી જાગૃત કરવા માટે અહીંયા આગળ ભેગા કર્યા છે, એ દરેકને એક વ્યક્તિને હું દિલથી આભાર માનું છું. અહીંયા આગળ ઉપસ્થિત આપણા સમાજના વિદ્યાર્થીઓ, યુવાઓ, વડીલો, દરેક વ્યક્તિ કે જે આજે ચાલુ દિવસે પોતાનું કામ, ધંધો, જવાબદારી એ બધું હોવા છતાં અહીંયા આગળ સમાજના આટલા મહત્વના મુદ્દા માટે હાજર રહ્યા છે. આપ બધાનો હું દિલથી આભાર માનું છું. આપણે જે આજે મહેનત કરીશું એના કારણે જ કાલે આપણા સમાજમાં એક ભવિષ્ય મળશે કે જે મળવું જોઈતું હતું. એટલે અત્યારે હાલ સૌથી પહેલા મારા માટે નહીં પણ દરેક વ્યક્તિ જે ઉપસ્થિત છે એ પોતાની જાત માટે તાલી પાડે. હવે અનામત, મને જ્યારે અનામત વર્ગીકરણનો મુદ્દો લઈને નીકળ્યો ને એટલે જે શિક્ષિત વ્યક્તિઓ હતા, જે આ મુદ્દાને જાણતા હતા, જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હતા, એમણે આ મુદ્દો ધીરે ધીરે સમજાઈ ગયો. પણ ઘણા આપણા સમાજનો 70% વ્યક્તિ આજની તારીખમાં હજી ગામડામાં રહે છે, જેના કારણે એમાં પણ એક એવો વર્ગ છે જેને અનામતનો આજ સુધી લાભ જ નથી મળ્યો. એટલે એને ખબર જ નથી અનામત શું, કેમ આપવામાં આવી, આપ્યા પછી આપણને કેમ લાભ નથી મળ્યો, ઓબીસીની સમૃદ્ધ જ્ઞાતિઓ એટલે શું, અનામત વર્ગીકરણ એટલે શું. અને એટલા માટે મેં આજે પહેલી વાર હું આવી ગયો હતો એટલે મેં વિચાર કર્યો કે હું આજે કોઈ અલગ રીતે આ વસ્તુને તમને સમજાય, એટલે હું ગાડીમાં આવતા જ આ વિચાર કર્યો છે. અને આજે પહેલી વાર જે કરવા જઈ રહ્યો છું, કેટલું સફળ થશે કે નહીં એ જોઈએ છીએ, પણ મારી ઈચ્છા છે કે 0 થી આપણે 0 થી સર્જન કરીએ કે આખો મુદ્દો છે શું. સમય થોડો લાગશે, જેને પાણી પીવા પી લેજો, બગાસા આવે તો થોડી વાર ફ્રેશ થઈ જજો, પણ આ એક તમે જેટલો બી સાંભળી લેશો ને પછી તમારા આખા મુદ્દા વિશે તમારે બધી સાચી માહિતી મળી જશે. જે પણ અત્યારે હાલ ખોટી માહિતીઓ ફેલાવવામાં આવી રહી છે લોકો દ્વારા, એ બધી વસ્તુઓ તમારા મગજમાંથી દૂર થઈ જશે અને તમારા આ વિષય ઉપર ઓબીસી અનામત અને અનામતમાં વર્ગીકરણ કેમ જોઈએ છે એ બાબતે તમારા જોડે કોઈ પણ પ્રકારનું તમને અસમંજસ કે કોઈ પણ પ્રકારના પ્રશ્નો નહીં વધે. તો આપણે એ રીતે આજે પ્રયત્ન કરવાના છે, બરોબર ને? તૈયાર? તો પહેલા થોડી આ ખુરશી થોડી પાછી લઈ લઈશું, થોડું પાછળ જવું પડશે. ખાલી 5 વિદ્યાર્થીઓ ગમે તે સ્ટેજ ઉપર આવી જાઓ. 5 લે આવી જાઓ 5 જણા આવી જાઓ. બરાબર, આવી જાઓ અહીંયા. ઓકે, હવે આ 5 જણા ઉભા છે અહીંયા આગળ, બરોબર? તો સૌથી પહેલા આપણે એ સમજીએ કે અનામત શું છે અને અનામત કેમ આપવી પડી, અનામત જ લાગુ કેમ પડી. હવે ઘણા લોકો તમને એમ કહેશે કે ભાઈ અનામત કે એવું તો કઈ હોવું જ ના જોઈએ, અનામતના લીધે તો દેશ બરબાદ થઈ ગયું. જે જેટલી મહેનત કરે, જે વાંચે, જે ભણે એ પાસ થઈ જાય છે, એટલે નોકરી મળે, અને જે નથી ભણતા એને નોકરી ના મળવી જોઈએ. બસ સાંભળવામાં તો કેટલી વસ્તુ સારી લાગે કે વાત સાચી છે ભાઈ, જે મહેનત કરે એને લાભ મળે, જે નથી કરતો એને નોકરી ના મળવી જોઈએ. એટલે ઘણા લોકો આવી દલીલો કરે, પણ આ લોકો એ નથી સમજતા કે આપણા સમાજના અંદર જે જાતિ પ્રથા, જે વર્ણ પ્રથા હતી, જે જાતિઓના આજ સુધી જે શોષણ થયું, જે શિક્ષણ મળ્યું નથી મળ્યું, એના કારણે કઈ પરિસ્થિતિ સર્જન થઈ છે, એના કારણે અનામત આપવી પડી. ઉદાહરણ તરીકે આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ છીએ, કોઈ બી પ્રશ્ન હોય, કોઈને બી કોઈ પ્રશ્ન હોય, હાથ ઊંચો કરી દેજો, હું તમને જવાબ આપીશ, બરોબર? આ એક વ્યક્તિ છે, અને માની લો તમે કે આપણા સમાજનો એક એવો વર્ગ છે જે સૌથી સમૃદ્ધ છે, શિક્ષિત, જાગૃત અને સૌથી વધારે પૈસે ટકે સુખી હોય, સૌથી સારામાં સારું શિક્ષણ હોય. ઉદાહરણ તરીકે આપણે ગુજરાતમાં વાત કરીએ આજની તારીખમાં તો કોણ? રાજપૂત સમાજ, બ્રાહ્મણ સમાજ, જૈન સમાજ, પાટીદાર સમાજ,
હવે આ સમાજો જોડે સાપેક્ષમાં બીજા સમાજની સાપેક્ષમાં સારી શિક્ષા અને પૈસે ટકે સુખી છે. આ સમાજમાં ગરીબો તો છે જ, પણ સાપેક્ષમાં આયરા સમૃદ્ધ છે. બરોબર. હવે આ સમાજ આપણે ગણી લઈએ કે દલિત સમાજ. દલિત સમાજ એક એ સમાજ હતો કે જેનું હજારો વર્ષો સુધી શોષણ થયું, હજારો વર્ષ સુધી એને શિક્ષણ ના આપવામાં આવ્યું, એને રોજગાર ના આપવામાં આવ્યું અને એના જીવનમાં આગળ આવવા માટેનું કોઈ અવસર જ ના આપવામાં આવ્યું. એના જોડે ખાલી કાળી મજૂરી કરવામાં આવી, એના બાળકોને શિક્ષણ પણ ના આપવામાં આવ્યું અને જેના કારણે એ બાળકો કદી જીવનમાં આગળ વધી જ નતા શક્યા. એમને એ પાયો જ નતો નખાયો કે જે આગળ વધી શકે. બરોબર. સૌથી પહેલા બીજી વસ્તુ, જે પણ લોકો અહીંયા ઉપસ્થિત હોય, જો તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કંઈ પણ વાપરતા હોય તો તમે લાઈવ ચાલુ કરી દેજો કે જેટલી મોટી સંખ્યામાં લોકો આ જોઈ શકે તે સુધી માહિતી પહોંચે. જો ફેસબુક ઇન્સ્ટાગ્રામ ના વાપરતા હોય તો તમે તમારા ફોનના અંદર વિડીયો લઈ લેજો અને બીજા લોકો સુધી પહોંચાડજો, કારણ કે આ મુદ્દાના પર દરેક લોકો સુધી માહિતી પહોંચાડવાની છે. બરોબર. એ જ રીતે આ વ્યક્તિ ફોર એક્ઝામ્પલ આદિવાસી સમાજને રિપ્રેઝેન્ટ કરે. આદિવાસી સમાજ એ સમાજ કે જે વર્ષો હજારો વર્ષોથી જંગલમાં જ રહ્યું હતું. ત્યાં આગળ જ એમનું ધંધા રોજગાર જેવી પ્રથાઓ બધું ત્યાં જ હતું. એ કદી મુખ્ય ધારામાં આવ્યા નતા. ના એમના જોડે એટલું શિક્ષણ હતું અને ના એમને સામાજિક રીતે એટલો બધો આગળ વધારવામાં આવ્યો હતો. બરોબર. અને આ બે જે સમાજો છે એના વિશે આપણે પછી વાત કરીએ. હવે તમે મને એક વસ્તુ કહો, ઉદાહરણ તરીકે 5 બાળકો હોય અને 5 તમે સરખું શિક્ષણ આપો, તમે સરખું માર્ગદર્શન આપો, તમે સામાજિક સ્તર બધાનું સરખું હોય, કોઈ ઊંચું નહીં કોઈ નીચું નહીં, આયા સરખો પેલો સરખો, બધા સરખા, કોઈ ઊંચું નહીં કોઈ નીચું નહીં, દરેકને સરખું શિક્ષણ મળે, દરેકને સારામાં સારું માર્ગદર્શન મળે, કોઈના જોડે કોઈ ભેદભાવ નથી થતો. અને પછી જો એમ કહેવામાં આવે કે ભાઈ જે મહેનત કરે એ પાસ થઈ જાય તો સાચી વસ્તુ. બરોબર કે નહીં? જો 5 સરખી સગવડ મળી હોય અને એમાંથી આ વ્યક્તિ હોય કે જેને સૌથી વધારે મહેનત કરીને આ પાસ થઈ ગયો, આ વ્યક્તિ મહેનત કરી પાસ થઈ ગયો, પેલા 3 રહી ગયા. બરોબર. તો બરોબર કે ભાઈ આ હવે મહેનત કરીને પાસ થઈ ગયા. ઓકે. પણ આના જોડે જે સગવડ હતી એ સૌથી સારી હતી, બીજા કોકના જોડે એનથી બહુ ઓછી હતી, ત્રીજા જોડે એનથી ઓછી હતી. જો એમની સ્ટાર્ટિંગ લાઈન જ સાચી ના હોય અને પછી કોઈ તમે સ્પર્ધા કરો અને જે વધારે વાંચે લઈ જાય તો એ વસ્તુ વ્યાજબી ખરેખર? 100 મીટરની રેસના અંદર કોઈ વ્યક્તિ 0 થી સ્ટાર્ટ કરે છે, કોઈ વ્યક્તિ 30 મીટરથી, કોઈ વ્યક્તિ 50 મીટરથી અને કોઈ 70 મીટરથી. તો 70 વાળો પહેલા પક્ષ એ તો સ્વાભાવિક છે ને. તો તમે કઈ રીતે કહી શકો કે જે શૂન્યથી દોડ્યો એનો પાસ નથી થયો કે એની મહેનત નથી કરી? તમે આજની તારીખમાં ગુજરાતમાં દરેક વ્યક્તિને સરખું શિક્ષણ મળે છે. સરકારી શાળા ભણતો એને શિક્ષણ બરોબર નહીં મળે, કે જે પ્રાઇવેટમાં ભણતો છે એને શિક્ષણ સારું મળશે. અમુક સરકારીમાં સારું મળશે, અમુકમાં શિક્ષકો જ નહીં હોય. અમુક એવી જ્ઞાતિઓ છે જેના જોડે કોઈ ભેદભાવ નહીં થાય. અમુક એવી જ્ઞાતિઓ છે કે જેમના બાળકોને જ કહેવામાં આવશે કે ભાઈ તમારે તો મજૂરી જ કરવાની, તમારે તો ભણવાનું જ નથી. બરોબર કે નહીં? એ જ બાળકો કાલ કોઈ જગ્યાએ નોકરી લેવા જશે તો એમની જ્ઞાતિ જોઈને એમને નોકરી નહીં આવે. એટલે તમે એ નથી સમજતા કે બધા બાળકો સરખી જગ્યાએ છે જ નહીં. સરખા હોય તો સ્પર્ધાની વાત થાય ને. એટલે અનામત એટલા માટે લાવવામાં આવ્યું, અનામતનો ઉદ્દેશ એ હતો કે ભાઈ આપણી જે વર્ણ પ્રથા હતી, આપણી જે સામાજિક પરિસ્થિતિઓ હતી, જે જાતિવાદ હતો, એના કારણે જે જ્ઞાતિઓ હતી કે જેમને આજ સુધી શિક્ષણ જ ના મળી શક્યું, જે જ્ઞાતિઓ આગળ જ ના આવી શકી, એમના બાળકોને આપણે અનામત આપીએ કે જેના કારણે એમને પણ નોકરી મળે, એમને પણ આગળ શિક્ષણ મેળવી શકે. અને એટલા માટે અનામત લાવવામાં આવી હતી. અને આપણા સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરે આનો પ્રાવધાન બનાવ્યો હતો અને સંવિધાનમાં મૂક્યો હતો. બરોબર. હવે આ વસ્તુ અનામત હોવી જોઈએ કે ના હોવી જોઈએ તમે જણાવો આટલું સમજ્યા પછી. બરોબર. અનામત હોવી જોઈએ કે ના હોવી જોઈએ? હાથ ઊંચો કરીને જણાવો. બરોબર. તો અનામત હોવી જોઈએ એ વસ્તુ તો આપણે અહીંયા આગળ સાબિત કર્યું. હવે અનામતનો લાભ લોકો સુધી પહોંચે છે કે નહીં, તો એના માટે શું કરવું જોઈએ? તો જ્યારે આપણું સંવિધાન બનાવવામાં આવ્યું 1949માં, દેશ આઝાદ થયો 1947માં, 1949માં આપણા સંવિધાન અમલમાં. એ વખતે દલિત સમાજ અને આદિવાસી સમાજ એ સૌથી વધારે ખરાબ પરિસ્થિતિમાં હતા, સૌથી વધારે વિકાસથી વંચિત હતા, સૌથી વધારે એમનું શોષણ થયું હતું. અને એટલા માટે એમને અનામત આપવામાં આવી કે ભાઈ દલિત સમાજ અને આદિવાસી સમાજ એમને જે પણ સરકારી નોકરી હશે કે શિક્ષણ સંસ્થાઓ છે તો એમના બાળકો માટે અમુક જગ્યા નક્કી કરવામાં આવશે. હવે અનામતનો મતલબ શું? અનામતનો મતલબ એક 100 જગ્યા હોય, ઉદાહરણ તરીકે કોઈ 100 જગ્યાઓ હોય તો એના અંદર
દલિત સમાજ અને આદિવાસી સમાજના લોકોને અમુક ચોક્કસ જે જગ્યાઓ છે એમના માટે જ રાખવામાં આવશે, જે બીજો કોઈ નહીં લઈ શકે, એમના બાળકોને જ મળે, જેથી એમનો વિકાસ થઈ શકે. કેમ એવું કર્યું? કે જો એવું ના કર્યું હોય તો જે સૌથી સક્ષમ, સૌથી વધારે જે આગળ હતા, સૌથી વધારે જેના જોડે સંસાધનો હતા, એ સમાજ બધી જગ્યાઓ લઈ જોત, બીજા કોઈને તો કંઈ મળત નહીં. હવે આદિવાસી અને દલિત સમાજને તો અનામત આપી દીધું, પણ એના પછી એ બહુ માંગણી થતી હતી કે ભાઈ આદિવાસી અને દલિત સમાજ સિવાય પણ એક એવો વર્ગ છે કે જેને આજ સુધી કોઈ પ્રકારનો શિક્ષા રોજગારમાં લાભ નથી થયો અને થવો જોઈએ, અને એના માટે અનામતની માંગણી થવા માંડી. એના પછી રાજ્ય લેવલે અને કેન્દ્ર લેવલે બંને જગ્યાએ સમિતિઓની રચના થઈ, સમિતિઓ સર્વે કર્યા કે ના ભાઈ ચલો આ એવી જ્ઞાતિઓ છે અને જેમને અનામત મળવું જોઈએ. હવે આ જે મેં તમને 2 જણા કીધા ને, 2 જણા, તો એ 2 જણા કયા છે કે જે સૌથી સમૃદ્ધ જ્ઞાતિઓ હતી, બ્રાહ્મણ હોય, રાજપૂત હોય, જૈન હોય, બરોબર? આ એ થઈ ગયા, દલિત થઈ ગયા, આદિવાસી. તો એના સિવાય પણ એવી જ્ઞાતિઓ હતી કે જે નાના મોટા ધંધાઓ કરતી હતી, નાના મોટા કામ કરતી હતી, પશુપાલન કરતી હતી, યા તો પછી તમે એમ કહી શકો કે જે રાજા રજવાડાના અંદર જે આપણે જે કહેવાય ને, આપણે સેના તરીકે કામ કરતા હતા, એવા બહુ લોકો હતા. તો એમના પણ એ સામાજિક શૈક્ષણિક રીતે પછાત હતા, તો એમના માટે અનામતની માંગણી થઈ. એટલે આ 2 જણા જે છે, આ 2 જણા એમને અનામત માટેની માંગણી થઈ, બરોબર? આ જ્ઞાતિઓનું નામ આપી દીધું ઓબીસી. ઓબીસી નો મતલબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, કે જે આજની તારીખમાં પછાત છે અને જેને અનામત મળવી જોઈએ, બરોબર? અનામત મતલબ શું? કે ભાઈ 100 માંથી આમના માટે 27 જગ્યાઓ બાકી આ જેમ દલિત સમાજ હતું તો એના માટે 60% જગ્યા રાખી ગુજરાતમાં, આદિવાસી સમાજ માટે 15% જગ્યાઓ રાખી, અને ઓબીસી માટે 27%, મતલબ કે 100 માંથી 27 જગ્યાઓ ખાલી અને ખાલી ઓબીસી સમાજ જ ભરી શકશે, બરોબર? આટલું ક્લિયર? હવે સમસ્યા શું થઈ? સમસ્યા એ થઈ કે સૌથી પહેલા 1978 માં આજથી 47 વર્ષ પહેલા સર્વે થયો બક્ષી કમિશન કે ભાઈ એવી કઈ જ્ઞાતિઓ છે કે જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે અને જેમને લાભ મળવો જોઈએ અનામતનો. તો 82 જ્ઞાતિઓ એવી આવી, જેમાં આપણે હતા. 82 જ્ઞાતિઓ હતી કે જેમને અનામત મળી. હવે આજે મેં તમને 2 જ્ઞાતિઓ કીધી ને, ઓબીસી આજે, આમાં એક એવી જ્ઞાતિ હતી જે ખરેખર પાછળ હતી, જેના જોડે શિક્ષણ હતી, રોજગાર નથી, અને દરેક રીતે પાછળ હતા, અને જેમના જોડે તમે એમ કહી શકો ને આગળ આવવા માટે એમને ખરેખર અનામત મળવી જોઈતી. અને એક બીજી એવી જ્ઞાતિ હતી કે જે તમે એમ કહી શકો કે આ ઓબીસી કરતા આગળ હતી, એમના જોડે શિક્ષણ સારું હતું, એમના જોડે રોજગાર સારું હતું, અને દરેક રીતે સક્ષમ હતા. और सरकारे आ ज्ञातिने अनामत आप्યું કે ભાઈ ચલો તમને 27% અનામત આપ્યું, 100 માંથી 27 જગ્યાઓ તમને મળશે, જે આપણા માટે આપી. હવે ઘણી જે સમૃદ્ધ હતી, એમને ખબર હતી કે ભાઈ અમારા જોડે શિક્ષણ સારું છે, અમારા જોડે રોજગાર સારું છે, અને અમે આગળ છીએ, બરોબર કે નહીં? અમે દરેક જગ્યાએ સ્વીકૃત છીએ, અમને લોકો અમારા જોડે જ્ઞાતિ આધારિત ભેદભાવ નથી થતો કે બહુ ઓછો થાય, પણ એમને એવું હતું કે ભાઈ અમારે અનામત તો લેવી જ છે. અને એટલા માટે એ ભાઈ થોડા આગળ હોવા છતાં સરકારમાં રજૂઆતો કરી, સરકારના અંદર કીધું કે ભાઈ અમને અનામત આપો, અને 1978 માં ખાલી આ ભાઈને અનામત આપવામાં આવી હતી, પણ એના પછી 1994 માં આ જ્ઞાતિઓ અંદર આવી ગઈ, બરોબર? અને જે 82 જ્ઞાતિઓ હતું, 82 જ્ઞાતિઓ 78 માં, એ આજે ધીમે ધીમે વધતા 2 વધી, 4 વધી, 5 વધી, આજે 2025 માં 146 જ્ઞાતિઓ આવી ગઈ. હવે તમને એક વસ્તુ તો ખબર, કોઈ વ્યક્તિને 2 બાળકો હોય ને, તો કદાચ એમાંથી એક બાળક બહુ હોશિયાર હોય, બરોબર, અને એક બાળક એવું હોય કે કદાચ એના જેટલો હોશિયાર ના હોય કે એના જોડે એટલી કેચઅપ શક્તિ ના હોય, બરોબર. 2 બાળકો જો કોઈના સરખા ના હોય તો 146 સમાજો બધા એક સરખા હોય ખરા કોઈ દિવસ? હોય? તમે પૂછો, 146 અહીંયા આગળ આટલા લોકો છે, આપણે 500 1000 લોકો હશે, 1500, એમાં દરેક વ્યક્તિ અલગ હશે, તો 146 જ્ઞાતિઓ 3.5 કરોડ લોકો બધા સરખા હોય ખરા કોઈ દિવસ? હવે વસ્તુ શું થઈ કે છેલ્લા 30-35 વર્ષના અંદર એટલી સરકારી ભરતીઓ આવી, કોન્સ્ટેબલની પરીક્ષા આવી, ક્લાર્કની પરીક્ષા આવી, કલેક્ટરની પરીક્ષા આવી, ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, એન્જિનિયરિંગ, ડોક્ટર, બધાની પરીક્ષાઓ આવી.
સરકારે તો અનામત આપી દીધી 27% કે ભાઈ જેથી આપ્યા. આમને દલિત સમાજ જે હતો એ એમની જગ્યાઓ લઈને આગળ વિકાસ થઈ રહ્યો હતો. આદિવાસી સમાજની જગ્યાઓ આદિવાસી સમાજ લઈ રહ્યો હતો. અને જે સમૃદ્ધ સમાજો હતા એ એટલા સક્ષમ હતા કે પોતાની રીતે મહેનત કરી, સંસાધનો હતા, મહેનત બહુ કરી, એમને ના નથી પાડતા, મહેનત કરી, પણ સાથે એમના જોડે સંસાધનો હતા, એમના જોડે કોઈ ભેદભાવ નતો થતો. બરોબર કે નહીં? જેમ કે બ્રાહ્મણ સમાજ હજારો વર્ષોથી શિક્ષા ક્ષેત્રે જ કામ કરતો હતો, એટલે શિક્ષાના ક્ષેત્રે તો એ આગળ જ હતા. બરોબર કે નહીં? વિદ્યાના ક્ષેત્રે આગળ જ હતા. એ લોકો તો એમની રીતે નોકરી લેતા જ હતા અને આજની તારીખમાં એમની બહુ સારી નોકરીઓ છે. હવે આ જે બે જ્ઞાતિઓ હતી એમાં આર્ય પાછળ હતા. આ એવી જ્ઞાતિઓ હતી ઓબીસીમાં જે ખરેખર પાછળ હતી, જેમને નોકરી નથી મળતી અને જે લોકો આજની તારીખમાં ભેદભાવ થતો હતો. આ સમાજના લોકો કોઈ સારી જગ્યાએ ઘર લેવા જાય ને તો આને નતા આપતા. આ સમાજના લોકો જોડે સારું શિક્ષણ નતું, આ સમાજના લોકો જોડે રોજગાર નતું અને ખરેખર અનામત એમના માટે આપવામાં આવી છે. આ એવા સમાજો હતા કે જે એમના કરતા આગળ હતા, સારું શિક્ષણ હતું, સારું રોજગાર હતું અને એમના જોડે ભેદભાવ બહુ ઓછો થતો. હવે 27% જગ્યાઓ તો બંનેના વચ્ચે આપી દીધી. હવે જે ઓબીસી ની 146 જ્ઞાતિઓ હોય ને, એટલે 50% આપણી જે ગુજરાતની ઓબીસી ની સંખ્યા હશે, 80% સંખ્યા આ જ્ઞાતિની કે જે ખરેખર 50 છે, જેને નોકરી નથી મળી, અને 20% આ જ્ઞાતિની સંખ્યા છે કે જે સાપેક્ષમાં બહુ આગળ. હવે બહુ આગળ હતા, એમના જોડે શિક્ષણ સંસ્થાઓ આવી, એમના જોડે લાઇબ્રેરીઓ આવી, એમના જોડે અધિકારીઓ આવ્યા. હવે આ સમાજના અંદર ડેપ્યુટી કલેક્ટરે ખરા, ડીવાયએસપી ખરા, આઈએએસ ખરા, આઈપીએસ ખરા, આ લોકોના જોડે સારામાં સારી માર્ગદર્શન. આ સમાજમાં દીકરો દીકરી 8મા 10મા 12મામાં હોય ને, એમને ખબર હોય શું વાંચવું, શું ના વાંચવું, કઈ જગ્યાએ પરીક્ષા આપવું, બધું જ ખબર હોય. કેમ? કારણ કે એમના સમાજમાં અનેક લોકો પહેલાથી નોકરી કરે છે, સારામાં સારી ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, પોલીસ ઇન્સ્પેક્ટર, પીએસઆઈ. બરાબર? હવે આ એવો સમાજ છે કે જેના સંબંધો સમૃદ્ધ, આ જે સમૃદ્ધ જ્ઞાતિઓ આપણે કીધી, ગુજરાતની સૌથી સમૃદ્ધ જ્ઞાતિઓ, એમના જોડે એમના સંબંધો ખરા. આ એ જ્ઞાતિઓ એમના જોડે ધંધોય ખરા, એમના જોડે એના રહે ખરા સોસાયટીમાં, એમના જોડે એમના બાળકો ભણાય ખરા અને એમના જોડેથી દરેક પ્રકારના એમના સંબંધો ખરા. અને આ જે જ્ઞાતિઓ છે એ આજની તારીખના અંદર આમના જોડે એટલે નથી પહોંચી શકી, કારણ કે આ જ્ઞાતિઓ જ્યારે આ સોસાયટીમાં ઘર લેવા જાય તો ઘરે નહીં મળે, આ જ્ઞાતિઓ જોડે એટલી સગવડે નથી, અને આ જ્ઞાતિ જોડે એવી માર્ગદર્શન આપવા વાળા લોકો જ નથી કે જેથી એમના બાળકો જોડે કોઈ માર્ગદર્શન જ નથી હોતું, શું વાંચું શું ના વાંચું. હવે આ બે જણા છે, આ 80% સંખ્યા, આ 20% સંખ્યા, જ્યારે પરીક્ષા આવે એટલે આ વ્યક્તિ 80% સીટો લઈ જાય અને આ વ્યક્તિ ખાલી 20% સીટો લે. એટલે લોકો શું કે ખબર કે ભાઈ આ જ્ઞાતિઓ આપણા આગેવાનો, નેતાઓ, શિક્ષિત વર્ગ એમને એવું ચાલુ કરી દીધું કે ભાઈ આ લોકો બહુ મહેનત કરે છે એટલે પાસ થાય છે, અને આપણી જ્ઞાતિઓ મહેનત નથી કરતી એટલે ન પાસ થાય છે. આવું આપણે શીખવાડી દીધું કે ભાઈ ઠાકોર કોળી દેવી પૂજકને તો ભણવામાં રસ જ નહીં, એ તો રખડેલી, એમને તો ભણવું જ નહીં હતું, અને આપણામાં એકતા નહીં. આપણને આવું શીખવાડ કર્યું અને અમને એમ કીધું કે ભાઈ આ તો રાત દિવસ વાંચે, લાઇબ્રેરીમાં વાંચે, સવારે દોડવા જાય છે એટલે પાસ થાય છે. કોઈએ તમને એમ ના કીધું કે આ જે લોકો છે એમના જોડે બધી સગવડ છે, માર્ગદર્શન છે, એ આપણા કરતા આર્થિક રીતે સમૃદ્ધ છે, સામાજિક રીતે સમૃદ્ધ છે, એમના જોડે કોઈ ભેદભાવ નથી થતો, એમના બાળકોને નાની ઉંમરથી બધું માર્ગદર્શન આપવામાં આવે છે. અને આ બાળકો આમના જોડે માર્ગદર્શન નથી, સંસ્થાઓ નથી, એમના જોડે કોઈ પણ પ્રકારનું આર્થિક રીતે સગવડ નથી, અને આ બાળકોને કોઈ માર્ગદર્શન પૂરું પાડવાનું જ નથી. આના જોડે ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી 6 સમાજમાં કે જેમને માહિતી આપી શકે, આ વ્યક્તિ જોડે નથી. હવે તમે મને કહો કે આ વ્યક્તિ પાસ થઈ જાય છે અને આ વ્યક્તિ નથી પાસ કરતો, એનો મતલબ કે આ મહેનત નથી કરતો, થાય ખરા? જવાબ આપો. થાય? આજે અહીંયા આગળ જે દીકરાઓ બેઠા છે કે જે કોન્સ્ટેબલની પરીક્ષામાં દોડતા હતા સવારે 5 વાગે ઉઠીને, એરા દોડો, એ દોડ્યું ના કહેવાય, પણ જે લોકો પાસ થઈ જાય સમૃદ્ધ વાળા એ દોડે એટલે એને મહેનત કરી. તમને કોઈએ એમ ના સમજાયું, આપણી ભૂલો કાઢવા મળે કે ઠાકોર કોળી ભણતા નથી. એમને તમને એમ ના કીધું કે તમને નોકરી એટલા માટે નથી મળતી કારણ કે ઓબીસી જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ બનાવ્યો હતો કે જેમાં સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો હોવા જોઈએ, એના અંદર સમૃદ્ધ જ્ઞાતિઓ આવી જાય છે, એવી જ્ઞાતિઓ આવી જાય છે કે જેની આપણા જોડે સ્પર્ધા ના હોવી જોઈએ, અને એના કારણે આપણને નોકરી નથી મળતી. ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ આ એવા સમાજો છે જે એકબીજા જોડે સ્પર્ધા કરે તો ચાલે, કારણ કે એમની સામાજિક શૈક્ષણિક પરિસ્થિતિ પાછળ છે. પણ જ્યારે એ જ લોકો એવા બાળકો જોડે સ્પર્ધા કરે છે જેમના જોડે બધી સગવડ છે, તો તમે કહો આપણો બાળકો પાસ થઈ શકે ખરા?
મેં કીધું એ વસ્તુ સમજ્યા તમે? તો કેમ આપણા બાળકો રહી જતા હતા? મહેનતની કમીની વાત નહીં. જુઓ, આપણા સમાજમાં ઘણા એવા લોકો હશે કે જેને મહેનત નથી કરવી, કે જે શિક્ષણ ક્ષેત્રે આગળ નથી આવી શક્યા. એ આપણે માનીએ છીએ. આપણા સમાજમાં ઘણા 100માંથી 30-40% લોકો, 30% એવા હશે કે જે આજની તારીખમાં ખોટા રસ્તા ઉપર છે, એમને શિક્ષણે આગળ નથી આવતું. હું એગ્રી કરું છું. પણ જે 70% લોકો મહેનત કરે છે એમને કેમ નોકરી નથી મળતી? એમને એટલા માટે નથી મળતી કે આ સમૃદ્ધ જ્ઞાતિઓ એમની 20% સંખ્યાઓ છતાં 80% અનામત લઈ જાય છે. અને આજે આપણો રહી ભરાયેલી ને કે આપણા સમાજવાળા લોકો મહેનત નથી કરતા, આપણા સમાજવાળા લોકો ભણતા નથી. હું તમને એક વસ્તુ કહી દઉં, કોઈ પણ સમાજ 100% સમૃદ્ધ ના હોય, કોઈ પણ સમાજમાં 100% લોકો બધા મહેનતું જાગૃત ના હોય. બરોબર? આજે સૌથી સમૃદ્ધ સમાજો છે ગુજરાતમાં, આખા ગુજરાતમાં. એના અંદર ખાલી 75% જેવા લોકો હશે કે જે શિક્ષિત હશે, જાગૃત હશે, સારું કામ કરતા. 25% લોકો તો આ સમાજના અંદર આજની તારીખમાં બહુ પાછળ. બરોબર? 20% લોકો આ સમાજમાં પાછળ છે. આ સમાજના અંદર, દલિત સમાજના અંદર સમૃદ્ધ વર્ગ હશે, એમાં બી લોકો પાછળ છે, આદિવાસીમાં. એ જ રીતે આપણા સમાજમાં મહેનત કરવાવાળા લોકો છે, પણ આપણને શું કહેવામાં આવે છે કે ભાઈ તમે મહેનત નથી કરતા એટલે આવું કેમ કહેવામાં આવે છે? આવું એટલા માટે કહેવામાં આવે છે કે તમારા મગજમાં જો ભરાઈ દેવામાં આવે કે તમે પાસ એટલા માટે નથી થતા કારણ કે તમે મહેનત નથી કરતા, તો પછી તમે તમારી ભૂલ માની બેસી જશો. તમે એમ કહેશો કે યાર હું નપાસ એટલા માટે થયો કારણ કે હું વાંચતો નતો. બરોબર કે નહીં? પણ જો તમે એમ પ્રશ્ન પૂછો કે ભાઈ તું આટલો સક્ષમ છે તો તું અમારા જોડે શું સ્પર્ધા કરી રહ્યો છે, તો એ તમને એમ કહેશે કે ભાઈ તમારે મહેનત નથી કરવી. મહેનત કરવા માટે તૈયાર છીએ. સમસ્યા એ છે કે તમારા જોડે અમારી સ્પર્ધા થવી જ ના જોઈએ અને તમે અમારા જોડે ઓબીસીમાં હોવા જ ના જોઈએ. શું કીધું? બરોબર કે નહીં? મુશ્કેલ સમજાય તમને હું શું કહેવા માંગુ છું? તમને અંડર, તમે બેઝિક તમને ખબર હોય ને, 12 વર્ષના બાળકોની સ્પર્ધા થતી હોય, એમાં 18 વર્ષનો કોઈ બાળક લાવી દેવામાં આવે અને 18 વર્ષ વાળો બાળક હીરોઈનના અંદર પહેલો નંબર લાવે અને એમ કે મેં બહુ મહેનત કરી તો એ વસ્તુ વ્યાજબી કરી. એટલે ભાઈ સ્પર્ધા 12 વર્ષના બાળકોની હતી, તો 18 વર્ષનો પહેલા તો અંદર હોવો જ નતો જોઈતો. એ જ રીતે આપણી સ્પર્ધા 12 વર્ષની હોય અને 18 વાળો આવી જાય અને કે હું મહેનત કરી પાસ થઈ જાઉં, તમે મહેનત નહીં કરતા, એટલે ભાઈ 12 વર્ષ વાળો 18 વર્ષ વાળાની સ્પર્ધામાં તમે જ પાસ થો, એ તો સ્વાભાવિક વસ્તુ. એમાં તમે કઈ ધાર નથી મારી લીધી અને મેં મહેનત નથી કરી એવું એ નથી. આ વસ્તુ હતી ખરેખર, અને આપણને આ વસ્તુ કહેવામાં નથી આવતી. એટલે આ વસ્તુ આપણે સમજવાની. હવે સમજી તો ગયા, હવાનું સમાધાન શું? સમાધાન તો લાવવું પડશે ને. હવે તમે મને કહો સમાધાન ના લાવવાનું આવે અને આવું આવું ચાલતું રહે તો આપણા બાળકો પાસ થશે ખરા કદી જીવનમાં? ભાગ્ય અમુક હશે, ભાગ્ય અમુક વિરલાઓ હશે કે જે 12 વર્ષના હોવા છતાં 18 વર્ષના હોમુયા લડી પાસ થઈ જશે. પણ એ અમુક લોકો હશે, મોટા ભાગના તો નિષ્ફળ જ જશે કારણ કે અનામતની નીતિ સાચી પણ અમલ ખોટું થઈ ગયું. તો આનો શું સુધારો? આનો સુધારો શું લાગે? આનો સુધારો એ છે કે તમે મારી વાત ના માનો, સુપ્રીમ કોર્ટ, આખા ભારતની જે સુપ્રીમ કોર્ટ હોય, માનનીય સુપ્રીમ કોર્ટ, એમને 1993માં એવું કહ્યું કે ભાઈ ઓબીસીમાં 146 જ્ઞાતિઓ આવે છે તો બધી સરખી ના હોય. અમુક જ્ઞાતિઓ બહુ જ હોશિયાર, બહુ જ આગળ હોય સામાજિક શૈક્ષણિક રીતે, અમુક જ્ઞાતિઓ બહુ પાછળ હોય. જો તમે બંનેમાં સ્પર્ધા ચાલુ જ રાખશો તો પેલા પાસ થશે અને પાસ થશે. તો આનું સમાધાન એમને કીધું ઓબીસી અનામતમાં વર્ગીકરણ. વર્ગીકરણનો મતલબ એ કે ભાઈ 27% અનામત તમે હાલ આપો છો આ બે જણા વચ્ચે, એટલે આ લોકો સમૃદ્ધ હોવાના કારણે, જો આ લોકો મહેનત નથી કરતા, હું એમ નહીં કહેતો, આ મહેનત કરે છે, આ લોકો પ્રયત્ન કરે છે અને આ આપણા લોકોના વિરુદ્ધમાં નથી. આપણા સંસ્કાર, આપણું શિક્ષણ અને આપણી એવી, તમે એમ કહી શકો ને, આપણી માનસિકતા નથી કે આપણે કોઈ જ્ઞાતિનો વિરોધ કરી અને આપણે કોઈના વિરોધમાં નથી. આ લોકો અત્યાર સુધીમાં લાભ લીધો, આપણે એમનાથી કોઈ જ વાંધો નથી ને આપણે કોઈના વિરોધમાં છે. આપણે ખાલી એમ કહી રહ્યા છીએ કે ભાઈ આપણા બે વચ્ચે સ્પર્ધા ના થવી જોઈએ કારણ કે 27% અનામત આપતા હતા તો આ જ્ઞાતિઓ 20% આપતી, પણ એ 27 માંથી 22 સીટો લઈ જતી હતી, 22 થી 23, અને આ જ્ઞાતિઓ 120 જેટલી હતી અને આ ખાલી 4 થી 5 સીટો લેતી હતી. બરોબર? 20 જ્ઞાતિઓ 22 થી 23 સીટો અને 120 જ્ઞાતિઓ 3 થી 4 સીટો. બરોબર? આ અત્યાર સુધી ચાલતું હોય, છેલ્લા 30 વર્ષ સુધી ચાલતું હોય. એટલે આપણે એમ માંગણી કરી રહ્યા છીએ અને જે સુપ્રીમ કોર્ટે કહ્યું છે, સુપ્રીમ કોર્ટે એમ કહ્યું કે આ જ્ઞાતિઓની સંખ્યા 20% છે
27 ના 20% એટલે 5%. એક કામ કરો, તમે આમને 5% અલગ અનામત આપી દો અને આમને 22% આપી દો. હવે આનાથી થશે શું કે આ લોકો અનામતના બહાર જવાના નથી. આપણે અમને નીકાળવાની માંગણી કરી રહ્યા છીએ. આપણે એમ કરી રહ્યા છીએ કે ભાઈ આ સમાજના જે ગરીબ લોકો હોય એમના માટે અનામત હોવું જોઈએ. એમને 5% આપી દો કે જેથી એમના બાળકો પાસ થાય. પણ આ જ્ઞાતિઓ માટે તમે 22% આપી દો. હવે આનાથી થશે શું કે જે ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવણ, નટ, નાઈ, મોચી, વાસફોડિયા, વાદી એવી જ્ઞાતિઓ જેમના આજ સુધી સારામાં સારી સરકારી નોકરી જ નથી મળી કે સારામાં સારું શિક્ષણ જ નથી મળ્યું, એ એકબીજા જોડે સ્પર્ધા કરશે અને એ સ્પર્ધાના કારણે આ જ્ઞાતિઓના બાળકો પાસ થશે અને આ જ્ઞાતિઓના બાળકો જે આજની તારીખના અંદર સારી નોકરી કરી રહ્યા છે એના જગ્યાએ 5 થી 10 ગણા લોકો પાસ થશે. 5 થી 10 ગણા. આ વસ્તુ અમલમાં આવશે એના પછી 22 સીટો આમને મળશે કે જે પહેલા ખાલી અને ખાલી 4 મળતી હતી, 4 ની 22 એટલે સીધો 5 થી 6 ગણો. એનો મતલબ એ કે આપણા સમાજના તમને ડેપ્યુટી કલેક્ટર જોવા મળશે, ડીવાયએસપી જોવા મળશે, કલેક્ટરો જોવા મળશે, અધિકારીઓ ક્લાસ 1 સિંચાઈ વિભાગ, ખેતી વિભાગ, પાણી વિભાગ, ઉર્જા વિભાગ, દરેક વિભાગમાં તમને એમબીબીએસ, એમડી ડોક્ટરો જોવા મળશે, એન્જિનિયરો જોવા મળશે. છેલ્લા 75 વર્ષમાં જેટલા લોકો નોકરી નથી લાગ્યા એટલા તમને આવતા 5 વર્ષમાં જોવા મળશે. આનો મતલબ થાય વર્ગીકરણ. ખબર પડી? હવે વર્ગીકરણ થવું જોઈએ કે ના થવું જોઈએ? બરોબર. હવે આ જે મેં વર્ગીકરણની માંગણી કરી, આ વસ્તુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં આજની તારીખમાં 11 રાજ્યોમાં પહેલાથી જ અમલમાં છે. 11 રાજ્યો આના અમલમાં મૂકી દીધું. ભાજપ જેની ગુજરાતમાં સરકાર છે, કેન્દ્રમાં સરકાર છે, તો એને બિહાર, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશમાં અમલમાં મૂકી દીધું. કોંગ્રેસ કે જે અહીંયા મુખ્ય વિપક્ષ દળ છે અને કોંગ્રેસ કે જે ભારતમાં કેન્દ્રમાં મુખ્ય વિપક્ષ દળ, એની તેલંગાણા, કર્ણાટકમાં સરકાર, એને અમલમાં મૂકી દીધું. બરોબર કે નહીં? તો હું એ જ કહેવા માંગુ છું કે ગુજરાત ભારતનો ભાગ છે કે નહીં? તો ભાઈ ગુજરાતમાં કેમ અમલમાં ના આવો? શું આપણા બાળકોને જરૂર નહીં રોજગારની? તો આપણે એ જ માંગણી કરી રહ્યા છે કે ભાઈ સુપ્રીમ કોર્ટે હા પાડી દીધી. બરોબર? સુપ્રીમ કોર્ટે હા પાડી દીધી. એના પછી તમે બીજા રાજ્યોમાં અમલમાં મૂકી દીધું. તો ભાઈ ગુજરાતમાં કેમ નથી મૂકતા? ગુજરાતમાં મૂકો. આપણે એ જ માંગણી કરવા માટે આવ્યા છીએ. અને ગુજરાતમાં મૂકવાથી શું ફાયદો થશે હું તમને એ સમજાવું. થોડા દિવસ પહેલા કોન્સ્ટેબલની પરીક્ષા લેવાઈ. 200 માર્ક્સનું પેપર હતું. કેટલા માર્ક્સનું? 200. એના અંદર જે સૌથી સમૃદ્ધ જ્ઞાતિ હોય, જેને આપણે જનરલ કેટેગરી કહીએ છીએ, એમના બાળકોને જો નોકરી લેવી હોય તો 200 માંથી 120 માર્ક્સ લાવવા પડે. 120. બરોબર? એમના જોડે સગવડો, સંસાધનો, એમના બાળકોને 120 માર્ક્સ. હવે જે દલિત સમાજના બાળકો હતા એમના માટે માર્ક્સ હતા, મને ચોક્કસ યાદ નથી, 94 માર્ક્સ. એમને 94 માર્ક્સ લાવવા. પછી આદિવાસી સમાજ માટે કેટલા? 93 થી 95 માર્ક્સ એટલા આદિવાસી સમાજ માટે માર્ક્સ. બરોબર? ઓબીસી સમાજ માટે પાસ થવા માટે માર્ક્સ હતા 109.75. બરોબર? હવે આના અંદર વસ્તુ વિચારવા જેવી એ છે કે પાટીદાર સમાજ કે જે સમૃદ્ધ સમાજ જનરલમાં આવતો હતો, એમને એમ કહ્યું કે ભાઈ અમારા સમાજ પાટીદાર હોય તો અમારા સમાજના અંદર એમને પૈસે ટકે સુખી કરે, અમારું શિક્ષણ સારું, પણ અમારા સમાજમાં ઘણા ગરીબ લોકો હશે કે જેમને અનામત મળવી જોઈએ. એમને માંગણી કરી. એમને ગુજરાતના અંદર જન આંદોલન કર્યું. જીએમડીસી ગ્રાઉન્ડ ભરી કાઢ્યું. લાખો 10 લાખ લોકો ભેગા થયા અને ગુજરાત આખું ગુંજવી કાઢ્યું. અને સરકાર મજબૂર થઈ ગઈ અને સરકારે 10% અનામત આપ્યું. 10% કોને અનામત આપ્યું? તો પાટીદાર સમાજને નહીં. 69 જ્ઞાતિઓ, પાટીદાર, બ્રાહ્મણ, જૈન, વાણિયા, આ જે જ્ઞાતિઓ હતી એમના ગરીબ લોકોનો, આ જ્ઞાતિઓમાં જે ગરીબ હોય એમને 10% અનામત આપ્યું. બરોબર? કેમ આપ્યું? તો તમારે એ સમજવાનું કે આપણે લોકશાહીમાં રહીએ છીએ. લોકશાહીનો મતલબ એ કે સત્તા હોય ને એ ધારાસભ્ય, સાંસદ જોડે ના હોય. લોકશાહીમાં સત્તા મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી જોડે ના હોય. લોકશાહીમાં સત્તા તમારા મારા જેવા લોકો જોડે હોય. આપણે એમને વોટ આપીને આપણે એમને ત્યાં મૂકી રહ્યા છીએ. સત્તા તમારા જોડે હોય. એટલે તમે જો એક અવાજ થઈ અને માંગણી કરો તો સરકારને તમારી વાત માનવી જ પડે. આપણે એમના જોડે નથી જતા કે તમે અમારો સાહેબ મત લઈ લો. એ આપણા જોડે હાથ જોડીને આવી છે કે અમને મત આપો. બરોબર ને?
તો એ મત લેવા આવી આપણા જોડે, આપણે આપણા મતનું દાન કરીએ છીએ, મતદાન, અને એમને જીતાડીએ છીએ, એમને ધારાસભ્ય, સાંસદ, મંત્રી, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી બનાવીએ છીએ. એટલા માટે એ આપણું કામ કરવા માટે તો બેઠા છે. આપણે જો એક અવાજથી બોલીશું તો એમને કરવું જ પડશે, અને નહીં કરી તો ઘર ભેગા થઈ જશે. પાટીદાર સમાજે જળસંખ્યા બતાવી, એમને જન આંદોલન કર્યું, સરકારને ઝૂકવું પડ્યું, અનામત આપી, બરોબર. એમને અનામત આપી, આપણે 100% એગ્રી કે ભાઈ એમના પાટીદાર છે, એનો મતલબ એ તો નહીં કે એમાં ગરીબ નહીં હોય, બ્રાહ્મણમાં ગરીબ નહીં હોય, જૈનમાં ગરીબ નહીં હોય. એમના ગરીબ લોકોને અનામત મળવી જોઈએ. આપણે એના અંદર કોઈ પ્રકારનો 1 રૂપિયાનો વાંધો નથી. અનામત મળવાથી ઈડબ્લ્યુએસ આર્થિક રીતે જે સક્ષમ જ્ઞાતિ ના હોય એમને અનામત મળી. હવે એમના બાળકો પાટીદાર, બ્રાહ્મણ, જૈન, રાજપૂત, એમના જે ગરીબ વર્ગના બાળકો હોય એ કેટલા માર્ક્સે પાસ થયા ખબર? 95 માર્ક્સે, 94.50. 120 પાટીદાર, બ્રાહ્મણ, જૈન, રાજપૂતનો જે આર્થિક રીતે સમૃદ્ધ બાળક હોય એ 120 પાસ થાય, અને આર્થિક રીતે સક્ષમ ના હોય એ 94.50 માર્ક્સે પાસ થાય, બરોબર. 25 માર્ક્સ ઓછા. હવે આ એવી પરીક્ષાઓની આપણે વાત કરીએ છીએ કે જ્યાં અડધો માર્ક્સ હોય ને, અડધો માર્ક્સ, એમાં હજારો બાળકો આવી જાય. 109.75 માર્ક્સે પાસ થવાનું હોય ને, 109.70 આવે ને તોય તમે ન પાસ થો. આ એવી પરીક્ષાઓની વાત છે જે વિદ્યાર્થીઓ એમને ખબર. જેમ પેલા મિત્રએ કહ્યું કે એના કેટલા માર્ક્સ હતા? 108, એને નોકરી નહીં મળે, બરોબર. તો એમને મળે 94.50 માર્ક્સે પાસ થાય છે. અહીંયા આગળ આપણે 109.75 માર્ક્સ કટ ઓફ આવ્યું. કેમ 109 આટલું ઊંચું કેમ કટ ઓફ આવ્યું? આપણા બાળકો તો આ જે બાળકો છે એ તો મોટા ભાગે 100, 102, 104, 105, 107, 108 માર્ક્સ લાવે છે. કેમ કે એમના જોડે સંસાધનો નથી, માર્ગદર્શન નથી, આર્થિક રીતે સમૃદ્ધ નથી, એમના જોડે પરિસ્થિતિ જ નથી કે વધારે એટલું બધું તૈયાર. અને આ જે જ્ઞાતિઓ છે કે જેમના જોડે બધી માર્ગદર્શન, એ સમૃદ્ધ છે, અધિકારીઓ છે, આમના બાળકો 109.75 લાઈન પાસ થઈ જાય. આ એવા લોકો છે કે જે ઓબીસી માં પાસ થાય અને જનરલ કેટેગરીની સીટો હોય એ પાસ થઈ શકવા માટે સક્ષમ છે, બરોબર કે? તો હવે ઉદાહરણ તરીકે એમના 94.50 માર્ક્સે પાસ થાય એનો વાંધો નહીં, પણ આપણો 109 માર્ક્સ લાઈન ન પાસ થાય એનો તો વાંધો હોવો જોઈએ ના હોવો જોઈએ. હવે ઓબીસી અનામત વર્ગીકરણથી શું થશે કે ઉદાહરણ તરીકે 27 સીટો આવતી હતી, તો અત્યારે તો બે વચ્ચે ભાગલા નતા પાડેલા, બધી 27 જે લઈ જાય, 27 માંથી 5 આના આપી દેશે અને 22 આમના આપી દેશે. એટલે ઓબીસી ના 2 કટ ઓફ આવશે. ઓબીસી માં 2 આ કહેવાશે ઓબીસી 50 જ્ઞાતિઓ, આ ઓબીસી ની અતિ 50 જ્ઞાતિઓ. ઓબીસી ની 50 જ્ઞાતિઓનો પાસ થવા માટે 109.75 માર્ક્સ જોશે. કેટલા? 109.75. અને આ જ્ઞાતિઓ જે ઓબીસી ના અંદર વિકાસથી વંચિત છે, અતિ 50 છે, એમને પાસ થવા માટે જોશે લગભગ 85 માર્ક્સ. 109.75 અને 85 મતલબ 25 માર્ક્સ ઓછા માર્ક્સે આપણા દીકરા દીકરીઓ પાસ થશે. 25 માર્ક્સ. અને આ કોન્સ્ટેબલ માટે નથી, કોન્સ્ટેબલ, તલાટી, ક્લાર્ક, ક્લાસ 1 2, તમારી કોઈ પણ શિક્ષણ વિભાગ હોય, તમારી ટેટ ટાટની પરીક્ષા હોય, તમારી એએમસીની પરીક્ષા હોય, તમારી કોઈ બી કોર્પોરેશનની પરીક્ષા હોય, તમે કોઈ પણ તમે સ્વાસ્થ્ય વિભાગની પરીક્ષા આપો, દરેક જગ્યા ઉપર એટલું કટ ઓફ ઓછું આવશે આપણું. બીજી વસ્તુ, આ તો આપણે સરકારી પરીક્ષાઓની વાત કરી. તમે જ્યારે 12મા ધોરણમાં ભણો ને, 12મા ધોરણ પછી કોલેજમાં એડમિશન લેવા જઈએ, તો આપણો ઉદ્દેશ શું હોય કે ભાઈ સૌથી સારામાં સારી કોલેજમાં એડમિશન લઈએ. પછી એમબીબીએસ કરીને ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય કે કંઈ પણ, તો સારામાં સારી કોલેજમાં એડમિશન લઈએ, બરોબર કે નહીં? હવે એમાં એ થાય છે, જે સારામાં સારી કોલેજની વાત કરીએ તો એમાં આ જે હોય ને એ 27 માંથી 20 થી 22 સીટો આયરા લઈએ, એટલે આપણા ભાગમાં આવે 5 થી 6 સીટો, બરોબર કે નહીં? હવે આના લીધે શું સમસ્યા થાય છે? આના લીધે સમસ્યા એ થાય છે કે જે આપણા દીકરા દીકરીઓ કે જેમને સારામાં સારી કોલેજમાં એડમિશન મળવું જોઈતું હતું, આપણા દીકરા દીકરીઓ કે જે એમબીબીએસ બનવા જોઈતા, હવે આનામાં કેપેસિટી હતી કે આનો ડોક્ટર બનવું, પણ ડોક્ટરમાં એડમિશન નહીં મળે. અને એના કેમ નહીં મળે? કારણ કે ડોક્ટરની સીટો તો મેક્સિમમ અમને ભરી નાખે. તો આને કઈ સીટ મળશે? આને મળશે કે ભાઈ તમે ફાર્મસી કરી લો, તમે ડેન્ટલ કરી લો, તમે આયુર્વેદિક કરી લો, પણ આ એમબીબીએસ નહીં કરી શકો.
એ જ રીતે મને સારામાં સારી કોલેજમાં એન્જિનિયરિંગ કરવું હતું, તો આને એન્જિનિયરિંગ સારામાં સારી કોલેજમાં નહીં મળે, પણ કોઈ પણ મધ્યમ વર્ગની કોલેજમાં એડમિશન મળશે. હવે આનાથી સમસ્યા શું થાય? હવે આ વ્યક્તિ અને જો ગવર્મેન્ટ કોલેજમાં MBBS માં એડમિશન મળ્યું હોય તો ડોક્ટર બનવા માટે વર્ષની ફી હોય 50,000 રૂપિયા. 50,000. અને આ 2 માર્ક્સથી રહી જશે, કારણ કે ગવર્મેન્ટની સીટો તો ભરાઈ ગઈ આમના દ્વારા. તો આના કઈ સીટો મળશે ખબર? આના પ્રાઇવેટ કોલેજમાં MBBS મળશે. અને પ્રાઇવેટ કોલેજમાં 1 વર્ષના MBBS ની ફી કેટલી હોય ખબર છે કોઈને? કેટલી હોય? 10 લાખ રૂપિયા. 1 વર્ષની MBBS ની પ્રાઇવેટ કોલેજની ફી હોય 9 થી 10 લાખ રૂપિયા. હવે 50 લાખ તો હોવાના નહીં, એટલે ડોક્ટર તો બનવાનું નહીં. આયુર્વેદિક કરશે, ડેન્ટલ કરશે, ફાર્મસી કરશે. હું એ જ કહેવા માંગુ છું, જો અનામત વર્ગીકરણ અમલમાં હોત તો આજે 2 માર્ક્સથી રહી ગયો ગવર્મેન્ટ કોલેજમાં, તેના જગ્યાએ ગવર્મેન્ટમાં લાવત અને 10 લાખ વર્ષ ભરવાના જગ્યાએ વર્ષે 50,000 ભણી અને આ ડોક્ટર બનવત અને અહીંયા પાટડીના અંદર જ દવાખાનું ખોલવત અને તમારા બધાની સારવાર કરો. જે નથી કરી શકતો કારણ કે આ બની જ નથી શકતો. શું આ ચાલે ખરા? આ આપણા જોડે થઈ રહ્યું છે અને આના કારણે આપણા સમાજનો વિકાસ નથી થઈ રહ્યો. એટલા માટે અનામત વર્ગીકરણને ખાસ જવું કોઈ આપણે ભણી શકે છોકરા. આ આપણા સમાજના વડીલ છે કે જેમને ના સરકારી નોકરી લેવાની છે, ના એમને કોઈ જગ્યાએ કોલેજમાં એડમિશન લેવાની છે, એ પોતાનું જીવન સારી રીતે જીવી રહ્યા છે. એ અત્યારે હાલ ચાલુ દિવસે બપોરે અહીંયા આવીને ઊભા છે, તો કેમ ઊભા છે? કેમ કે આપણા સમાજના બાળકો આપણી ભવિષ્યની પેઢીને સારી નોકરી મળે, સારું શિક્ષણ મળે અને આપણી ભવિષ્યની પેઢી સારું જીવન જીવી શકે. અને જો આપણે આ નહીં કરીએ તો આપણી ભવિષ્યની પેઢી મજૂરી કરશે. આપણે મજૂરી કરવાની છે ને કપાઈમાં મહેનત કરી જીવનમાં આગળ વધવાનું. એટલા માટે આપણે વર્ગીકરણની માંગણી લઈને બેઠા છીએ. અત્યાર સુધીમાં આપણા સમાજના આગેવાનો, જે બી આગેવાનો હોય, નેતા હોય, એ લોકોએ આપણા મગજમાં એવું ભરાઈ દીધું હતું ને કે ભાઈ તમે વાંચતા નથી, તમે મહેનત નથી કરતા એટલે તમે પાછા પડી જાઓ. આપણો એક જ વસ્તુ શિક્ષણ. હવે આજ પછી કોઈ પણ શિક્ષણ સમારોહ હોય, કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ ફંક્શન હોય, જો કોઈ પણ નેતા તમને એમ કે ને કે આપણા સમાજમાં શિક્ષણ નથી, આપણા સમાજવાળા વ્યસનમાં રચા બચા રહે છે, આપણા સમાજવાળા ભણતા નથી, તો ઊભા થઈ જજો અને એમના પ્રશ્ન પૂછજો, સાહેબ તમારે કેટલું શિક્ષણ જોવો છો? આટલા બધા ગ્રેજ્યુએટ બેઠેલા છે, નોકરી ક્યારે અપાવો છો? એમ કહો. આ બધા ગ્રેજ્યુએટ બેઠા છે, નોકરી ક્યારે અપાવો છો? એમ કહો. બીજી વસ્તુ એરા એમ કેમ વ્યસન? તમારે એક જ જવાબ આપવાનો કે સાહેબ વ્યસન એકલા આપણા સમાજમાં નથી, વ્યસન દરેક સમાજમાં છે. દરેક સમાજમાં વ્યસન હોય. એવો કોઈ સમાજ જોયો જેમાં વ્યસન નહીં જોયું? આ તમે કોઈમાં ઓછું હશે, કોઈમાં વધારે હશે, દરેકમાં વ્યસન તો હશે જ ને. આપણા સમાજમાં વ્યસન એટલા માટે વધારે છે કારણ કે આપણા સમાજના દીકરા દીકરીઓ એ ભણ્યા પછી અમને નોકરી નથી મળતી. જો તમે ભણો, તમે સારું ભણે, તમને સારી નોકરી મળી જાય, તમારું જીવન સારું ચાલતું હોય તો તમે વ્યસનના રવાડે ચડો જ નહીં. પણ જ્યારે તમે નવરા બેઠા હોય, કોઈ નોકરી ના હોય, કોઈ ધંધો ના હોય, કંઈ કરવા માટે ના હોય, એટલે પાનના ગલ્લે બેઠા બેઠા, ગામડા કોઈ જગ્યાએ બેઠા બેઠા તમે વ્યસન કરો. એટલે વ્યસનનું સમાધાન લાવવું હોય તો શિક્ષા આપી જાઓ. તમે 2 છોકરા લઈ લો, એક છોકરો એવો લો કે જે ભણતો નથી, જેના જોડે નોકરી નથી, જેના જોડે કંઈ નથી અને નવરો બેહી રહ્યો, તો એ 100% ગામના ગલ્લે જશે, સિગરેટ પીશે, બીડી પીશે, દારૂ પીશે અને ખોટા રવાડે ચડી જશે. અને તમે કોઈ એવો દીકરો લઈ લો કે જે 12મા ધોરણ પછી સ્નાતક થયો અને સ્નાતક થયા પછી એને સારી નોકરી લાગી ગઈ. જે સારી નોકરી લાગી ગયો છે ને એ સવારે 9 વાગે નહીં ધોઈને તૈયાર થઈ જશે, 10 વાગે નોકરી જતો રહેશે અને સાંજે 6-7 વાગે આવશે. એના જોડે વ્યસન કરવાનો સમય ક્યાં હશે? મને એમ કહો. નવરા બેસી રહો, તારા બધા ધંધા ઉજવ. જ્યારે તમારા જોડે કંઈ કરવા માટે હોય તો તમે વ્યસન કરો ખરા? તો આપણે એ જ કહેવા માંગીએ છીએ કે આપણા બાળકોને તમે રોજગાર આપો કે જેથી એના ખોટા રવાડે ચડે જ નહીં. અને ખોટા રવાડા ચડવા માટે એ બંધ થાય એના માટે અનામત વર્ગીકરણ જરૂરી છે અને એટલા માટે આ વસ્તુ જરૂરી છે. બાકી આપણે ગમે તેટલું બોલ્યા જશું કે ભાઈ આ લોકોને તમે વ્યસન બંધી કરાવો, દારૂ છોડાવો, સિગરેટ છોડાવો, કદી કંઈ છૂટવાનું નથી. કારણ કે નવરો બેઠો 2 દાડા છોડશે ને ત્રીજા દાડા નવરો બેઠો એ જ કરશે. પણ જ્યારે એ જ વ્યક્તિને તમે નોકરી આપી દેશો ને તો એનો એ વ્યક્તિ, ઉદાહરણ હું તમને એક ઉદાહરણ આપું. અહીંયા આગળ જે લોકો કામ કરતા હોય
એ કોઈ બી નાનો મોટો કામ ધંધો કરતા, મજૂરી કરતા, જે મને કહ્યું અહીંયા ખારા ઘોડા કામ છે, મોટા ભાગના લોકો ત્યાં આગળ કામ કરતા હોય, બરાબર, મીઠાનું નામ. તમે મહિને કોઈ 10,000 કમાય, કોઈ 12,000 કમાય, કોઈ 15,000 કમાય, કોઈ 20,000. આટલા પૈસામાં ઘર ચાલે ખરા કોઈ આજના જમાનામાં? હવે એ બિચારો બેઠો હોય, આટલું કમાતો હોય, કઈ જીવનમાં કોઈ ધ્યેય હોય ના હોય, એટલે શું કરે? જ્યારે જોવા મળે ત્યારે કોઈ વ્યસનના રવાડે ચડી. હવે આજની તારીખમાં આજની તારીખના અંદર તમે કોઈ સારી જગ્યાએ અભ્યાસ કર્યો અને સારી જગ્યાએ નોકરી મળો ને, તો તમને મિનિમમ મહિને 50-60 હજાર રૂપિયા પગાર મળે. 50-60 હજાર પગાર હોય તો તમારા જીવનમાં કેટલી શાંતિ હોય? તમારે બીજા કોઈ ખોટી વસ્તુ કરવાની જરૂર ખરા પડે જીવનમાં? તો આ નોકરીનો એ જ ઉદ્દેશ છે. હવે ખાલી ટૂંકના અંદર પેલા તો સમય લીધો છે, કોઈ કંટાળી તો નહીં કેમ? ખાલી જણાવજો તો આપણે એટલી જલ્દી બતાવી દઈએ. 10 મિનિટના અંદર હું તમને હવે આગળ શું કરવું આપણે એની વાત કરીએ. જો અનામત જરૂરી છે કે નહીં? હાથ ઊંચો કરીને જણાવો. બરોબર? અનામતનું વર્ગીકરણ થવું જોઈએ કે નહીં? બરોબર? તો હવે કઈ રીતે થશે આપણે એની વિશે વાત કરીએ. જો આજની તારીખના અંદર 2 પ્રકારના લોકો છે. હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે જો તમને બહુ ભૂખ લાગી હોય, તમને એવી ભૂખ લાગી હોય કે યાર જે મળશે ખાવાનું ખાઈ લે, અને તમને કોઈ કે લે ભાઈ આ દાળ ભાત શાક રોટલી ખા, તમને કે કોઈ કે દાળ ભાત શાક રોટલી ખા, બરોબર? અને કોઈ વ્યક્તિ એમ કે ના ભાઈ તને ગમે તેટલી ભૂખ લાગી હોય, તારે દાળ ભાત શાક રોટલી નથી ખાવાના, તું હજી ભૂખ્યો રે, હું તને થોડા દિવસો પછી 56 ભોગ ખવડાય. તો આમાંથી કેટલા લોકો છે જે દાળ ભાત શાક રોટલી ખાઈ લેશે? હાથ ઊંચો કરીને જણાવો. અને કેટલા એવા લોકો છે જેમ કે ગમે તેટલી ભૂખ લાગી મરી જવું પણ હું ખાવા નહીં કહું, મને તો 15 દાડા પછી 56 ભોગ મળશે ને હું તો 56 ભોગ જ ખાઈશ. બરોબર? ઓબીસી અનામતમાં વર્ગીકરણ એ આવતા આપણે આજે જન આંદોલન કરીએ, આજે જન આંદોલન, તો સરકારને સમિતિની રચના કરવી પડશે ને આવતા 3 થી 4 મહિનામાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવશે અને આવનારી દરેક ભરતીમાં 100 માંથી 22 જણા આપણા પાસ થશે. જાતિ ઘણા લોકો શું કહે કે તમે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવો અને પછી અનામતનો વધારો કરાવો 54% અને પછી વર્ગીકરણ કરાવો. હું તમને સ્પષ્ટતા કરી દઉં. જાતિ આધારિત વસ્તી ગણતરી છેલ્લા 1931માં થઈ હતી, આજ સુધી થઈ નથી. 2011માં જાતિ આધારિત વસ્તી ગણતરી કરી, આજે 16 વર્ષ થઈ ગયા, હજી સુધી કોઈ પ્રકારના આંકડા આપવામાં આવ્યા નથી. 5 મિનિટનું લે પછી આપણે આવેદન પત્ર આપવાનું છે મામલતદારશ્રીને. એટલા માટે જાતિ આધારિત વસ્તી ગણતરી 2027માં ચાલુ થશે, એના આંકડા આવશે, એના આંકડા આવ્યા પછી અનામતમાં વધારો થશે કે નહીં એ કોઈ ખબર નથી. વધારો અમલમાં આવશે, માનનીય સુપ્રીમ કોર્ટ માન્ય રાખશે. આ બધી વસ્તુ આવતા 5 થી 10 વર્ષ લેશે. બરોબર કે નહીં? અને હવે હું એમ કર્યો છું કે તમે આજે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવો, અનામતના 2 ભાગ પાડી કાઢો, 22 અને 5. બરોબર? એના પછી જ્યારે અનામતમાં વધારો થઈ જાય, એટલે અનામતમાં વધારો થઈ ગયો અને ઉદાહરણ તરીકે 2035માં 42% અનામત થઈ ગઈ, તો આપણા 22 ના થઈ જશે 32 અને જેના 5 હતા એના થઈ જશે 10. એટલા માટે હું એમ કહી રહ્યો છું કે જે વસ્તુ આજે મળતી હોય લઈ લો અને એના પછી જાતિ આધારિત વસ્તી ગણતરી અને અનામતના વધારાની માંગણી ચાલુ રાખો. પણ જો આજે આપણે અનામતનો લાભ નહીં લઈએ અને અનામતમાં વધારા માટેની માંગણી ચાલુ રાખીશું તો આવતા 10 વર્ષમાં આપણા સમાજના બાળકો જે આજે નોકરી મેળવવા જતા એ ગયડા થઈ જશે અને એમને નોકરી નહીં મળે. એટલા માટે આપણે સાચા રસ્તે આગળ વધવું જોઈએ. હવે આ વસ્તુ સાંભળ્યા પછી મને એક વસ્તુમાં કહી દો કે આજની તારીખના અંદર ઓબીસી અનામત વર્ગીકરણ કરવા માટે કેટલા લોકો આપણા સાથે છે? અને તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું, ગમે તે થઈ જાય ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ આપણે કરાઈને જ રહીશું અને ત્યાં સુધી આપણે શાંત નથી થવાના. આ બધા અહીંયા આવ્યા, શાંતિથી આ મુદ્દાને સમજ્યા, એ બધા દિલથી આભાર માનું છું. હવે તમારે મુદ્દાને કમ્પ્લીટ ક્લેરિટી આવી છે. કોઈને કોઈ પ્રશ્ન કરો? તમારા કોઈ બી પ્રશ્ન હોય તો જવાબ આપવા હું બેઠો છું, પણ હવે આ લક્ષ્ય લઈને આપણે આગળ વધવાનું છે. જય માતાજી.